રોલિંગ એન્ડ એક્શન. ચલો ભાઈ દેખો આપને ક્યાં કર. હમણાં તમે જમીને તરત આવ્યા છો, સાચું ઓનેસ્ટલી કહો, કોને ઊંઘ આવે છે? કેવું લાગી રહ્યું છે આમ હાલમાં ફિલ્મ આવી રહી છે? અચ્છા ઓકે, મને એમ કે જમવાનું કેવું લાગે? પ્રોબ્લેમ ને કહેવાનું જવા દે, કારણ કે ફિલ્મ આવે છે આવા દે. Wait a minute. અચ્છા એમને હા ખોલવાનું નહીં sorry. શું છે જિંદગી? મને એવું હતું કે જો સર મને ચાન્સ આપે, હું એમની પાછળ 2 વર્ષથી ટ્રાય કરી રહ્યો હતો કે તમે પ્લીઝ મારી સ્ટોરી સાંભળો, આપણે કંઈક કરીએ. આમ તો વર્ષો પહેલા ગયેલું, પણ જ્યારે રેડી થઈ ગયું તો લઈને ગયો કે સર હવે કરીએ. એટલે તમે 2 વર્ષથી લંગર તો નાખતા હતા, ક્યારે ફસાઈ જાય? આ વખતે ફાઇનલ ફસાઈ ગયો. ઓકે, તમે આખું જ ફિલ્મ સુરતમાં કર્યું છે, મને લગભગ ખ્યાલ છે ત્યાં સુધી. આમ રાઈટ કે રોંગ? પણ એમાં એવું છે કે એ સરપ્રાઈઝ રાખ્યું છે એ અમે ચાહીએ છીએ કે ઓડિયન્સ પિક્ચર જોઈને નક્કી કરે. ફિલ્મ આવા દે તો આ નામ કેવી રીતના સાહેબ કોને રાખ્યું હતું પહેલા તો આ નામ? કે આમાં મારા લુક સાથે અત્યાર સુધી જેટલી ફિલ્મો છે એમાં સૌથી મોટો એક્સપેરિમેન્ટ મારા લુક્સમાં થયો હોય તો એ આ ફિલ્મમાં થયો છે. લવ સ્ટોરી તો અત્યારે બધી આવી જ રહી છે, તો આ લવ સ્ટોરી બધી લવ સ્ટોરી કરતા કેવી રીતે અલગ પડશે? છોકરાઓએ પોતાનો કેરેક્ટરનો જે અંદરની આત્મા જે છે, સોલ છે, એ બી પકડી લીધો, એટલે એની જે ગેસ કર્યું હતું એ આ લોકોએ સાકાર કરીને દેખાડ્યું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે લાલો જે રીતના ચાલે છે, આપણે અંદરથી એમ આપણી ફિલ્મ છે અને આપણે ઉત્સવ મનાવી રહ્યા છીએ, કૃષ્ણ જન્મોત્સવ આપણે મનાવી રહ્યા છીએ. પ્લીઝ તમને કેવું લાગે છે હાલમાં જે માહોલ છે ઇન્ડસ્ટ્રી?